મોટો આરોપ લગાવ્યા છે। ગણેશને જેલમાં ભલે મોકલ્યો, હવે આંદોલન ન કરવા માટે ઓફર કરવામાં આવી છે। આંદોલન રોકવા મને કરોડો રૂપિયાની ઓફર આપવામાં આવી હતી તેવું કહ્યું છે। પહેલા 50 લાખ, પછી 1 કરોડ, હવે 2 કરોડની ઓફર મળી છે। ગોંડલના એમએલએ ગીતાબા જાડેજાનો પુત્ર છે ગણેશ જાડેજા। ગણેશ પર દલિત યુવકનું અપહરણ કરીને મારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। સંજય સોલંકી નામના યુવકનું અપહરણ કરી મારવા મામલે દલિત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો જૂનાગઢના કાળવા ચોકમાં એકત્રિત થયા અને વિરોધ નોંધાવ્યો છે। સંજયના પિતા રાજુ સોલંકીનું કહેવું છે કે મારો બીજેપી સરકાર, ક્ષત્રિય સમાજ કે પોલીસ સામે કોઈ વિરોધ નથી, પરંતુ મારા પુત્રનું અપહરણ કરીને મારવા માટે માત્ર જયરાજસિંહ જાડેજાના પરિવાર સામે વિરોધ છે। મહત્વનું છે કે ગત 31 મેના રોજ સંજય સોલંકીનું અપહરણ કરી તેને મરાયો હતો। ઘટના બાદ 1 જૂને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગણેશ જાડેજા સહિત 3 આરોપીને ઝડપી પાડ્યા હતા। અને શરૂઆતમાં 50 લાખ, પછી 1 કરોડ, પછી કાલ હાઈન્ડે છેલ્લે એવી ઓફર કરવામાં આવી કે મારા દીકરાએ ગુનો કર્યો છે તો એને જેલમાં જવા દે, એને સામે મને વાંધો નહીં, પણ આગળના કોઈ આંદોલન ના થાય તો હું તને 2 કરોડ રૂપિયા મારો નાનો ભાઈ સમજી, મારો દીકરો સમજીને આપું છું, તું સમાધાન કરી લે। એ હું નામ નહીં આપું। આવું આગળની રણનીતિ શું રહેશે? અમારી આગળની રણનીતિ છે 12 તારીખે અમે જુનાગઢ કાળવા ચોક બાબા સાહેબના ટેપ્યુને ફુલહાર વિધિ કરી અને બાઇક રેલીથી અમે ગોંડલ જવાના। 12 તારીખે અમારું આંદોલન, અમારે કોઈ ચોક્કસ કિનાતી હારે અમારું આંદોલન નથી, અમારે ક્ષત્રિય સમાજ હારે વાંધો નથી, અમારે ભાજપ સરકાર હારે પણ વાંધો નથી, અમારે માત્ર જયરાજસિંહ અને જયરાજસિંહની દમનગીરી સામે વાંધો છે। અમારી વ્યક્તિગત જયરાજસિંહ આવી રહેશે। મારી 4 દીકરી 4 દીકરા, મારા દીકરાનો દીકરો, મારા દીકરાની વહુ અને હું અને મારી 2 પત્નીઓ સામૂહિક આત્મહત્યાની ધમકી આપી, ત્યારે આ જુનાગઢ જિલ્લા અને ગુજરાતની સરકારે હરકતમાં આવી અને ગણેશ ગોંડલને જેલના સળિયાની પાછળ ઘાયલો છે। ત્યારે જુનાગઢ જિલ્લા પોલીસ વડા, જુનાગઢ જિલ્લા પોલીસનો હું આભારી છું કે એને 6 દિવસની અંદર ગણેશ ગોંડલને પકડી અને લેવાશે, પણ એને કોઈ સ્પેશિયલ સુવિધા આપવામાં ના આવે। એને પોલીસની વાહનમાં બેસાડવાની બદલે એને સ્પેશિયલ વાહનમાં લેવાશે, એનું અમને થોડુંક અનુજાતિ સમાજના લોકોને દુઃખ છે। ઓનલાઈન પરીક્ષા